તો આ ભાઈ હવે કાપશે નારિયેલ, આપણે પીશું નારિયેલ પાણી. ક્યાં છે ટાંકામાં નાવા. હાલો મિત્રો, કેમ છો? તો આજે આપણે આવી ગયા છે નવા વિડીયોના અંદર. તો તમારું આપણા આ વિડીયોના અંદર સ્વાગત છે. અને મિત્રો, હમણાં મારા મિત્રો આવ્યા છે, જો એ પાણીવાળા છે. તો મિત્રો, આ આપણા મિત્રો છે, એ સરકારી નોકરી કરે છે. અને જો એ ફર્સ્ટ ટાઈમ પાણીવાળા છે. તો આ ભાઈ ફોટો પાડે છે, ના પોસ આપે છે. અને જોઈ શકો છો તમે કે સરકારી નોકરીવાળા માણસો આપણી વાડીમાં આજે પાણીવાળા છે. તો એ બારમાં તમારે શું કહેવાનું છે? કાંઈ નહીં ભાઈ, કામ કરો આપણે સારું નથી. અરે વાહ, આમ કે છે કે કામ કરવું જરૂરી છે આપણા માટે. ખેડૂત આપણા પિતા છે. ખેડૂત હું હમણાં બધાનો પિતા છું, અમને એમ કહેવાનું છે. એ રીતે પિતા નથી પણ એ રીતે પિતા છે. બરાબર, ખોરાક પૂરો પાડે છે આપણને. સાચી વાત. ખેડૂત પુત્ર છે એટલે અમે એમની સહાયતા કરવા આવ્યા છીએ આજે. અરે વાત, તો મારી સહાયતા કરવા માટે આવ્યા છે આજે. થાકી ગયો, તડકામાં કામ કરી ગયો. સાચી વાત છે. તો મિત્રો, હું કામ ઘણું બધું કરું છું, તો મારે સહાય કરવા માટે આવે છે. તો હજી પાછું ફોટા પાડવાનું કામ ચાલુ છે. અને કંઈક સાંજે પ્લાન છે, તો તમે આ વિડીયો પૂરો જોજો તો તમને કંઈક ઘણી બધી આમાં મજા આવશે. આમાં આપણે સાંજે કંઈક ખારીપત શું બનાવવાનું છે? શીરો કે ખારીપત? તો ખારીપત બનાવવાનું છે, શીરો નથી બનાવવાના. પાણીપુરી બનાવવાની છે? પાણીપુરી નથી આવડતી અમને બનાવતા, તો પાણીપુરી નથી બનાવવાના. આપણે ખાલી ખારીપત જ બનાવવાના છીએ. તો આ બધો કચરો બચરો સાફ કરવો પડે, એ જો વાળે વાહ શું વાત છે. તો પાણી જેમ તેમ જાય છે મિત્રો. આમાં છેલ્લું પાણી છે. આપણે આમાં ટ્રેક્ટર દ્વારા ખેડું છે, તો તેના જ માટે આપણે પાણી વાળી છે, કેમ કે જમીન ઘણી બધી કઠણ થઈ ગઈ છે, હાર્ડ થઈ ગઈ છે. તો પાણી વાળવું જરૂરી છે. એ તો હાલી વાંધો વાંધો નહીં. કચરો તો ભેગું કરીને સળગાવ પડતો ભાઈ. કચરો પણ ઘણો બધો છે અંદર. એ તો ઓલું છે મેરા, એ ઓલું. તો આ ભાઈ પાણી અમે બહાર લીધું છે. હવે આ ભાઈ આવી ગયા છે, આ પણ સરકારી નોકરી કરે છે. હવે આ જોઈએ ભલા ઓળખે દે. હવે આ કે છે કે મને ઓળખે છે માણસો. તો તું અહીંયા ઉભરી જાય, અહીંયા ઉભરી જા. હા બરાબર. આમ ઉભો રહે, આમ એમની એમ વાળે બરાબર. જો હવે અહીંયા પગ અહીંયા રાખી દે, આમાં એ વચમાં એને પાણી રોકી નાખે. એમ પાણી રોકીને પાણી જવું ન જોઈએ, સિમ્પલ ભાષામાં. બરાબર. હા, તો દેશી જુગાડ આપણું. અને મિત્રો, આ ભાઈ એમ કે છે કે આપણે જે નેતા છે એમને પણ પાણી વાળવા માટે આવવું જોઈએ. તો આ જે અમને ખબર નથી કે નેતા અમને જેલમાં નાખી દેશે. આપણે જામીન કરાવી લઈશું. જામીન કરાવી. તો આ જો હવે આ ભાઈ પાણી વાળશે અને વચ્ચે ઉપર રહી ગયા છે પાણીના. આમાં કાંઈ ખોટું નથી. હું બધાને કહું છું, બધાને ખેતીવાડી કરવી જોઈએ અને જાણવું જોઈએ ખેડૂત કેટલી મહેનત કરે છે. સાચી વાત છે. અને એમને ખબર પડી જોઈએ કે અનાજ માટે આપણે ખેડૂત ભાઈ છે કેટલી મહેનત કરે છે. એમને પણ કરવું જોઈએ. ખાલી ભાષણ કરવાથી વોટ લેવાથી કાંઈ ન થાય. મારી અરજી છે, જેટલા નેતાઓ છે બધાને ખેતરોમાં લઈ આવે. બહુ સાચી વાત છે. એક પાવડો ને બધો જલાવો. સાચે પાવડો જલાવો, બધા જ નેતાને પાવડો જલાવો. હમણાં ચૂંટણી આવે છે, એ બારામાં તમારું શું કહેવાનું છે? એ ભાઈ ખેતર વાવો. ચૂંટણીમાં જે નેતા વોટ લેવા આવે તેને ખેતરમાં લઈ જવા કામ કરવા માટે. સારું ખેતર વાવશે, વધારે મહેનત કરશે, જે કાળો થશે વધારે ખેતરમાં, એને આપણે વોટ આપશો. અરે વાહ. નરેન્દ્રભાઈ મોદી આપણા જે પ્રધાનમંત્રી આવશે ખેતી કરવા માટે? એ ભાઈ નહીં આવે. એ ખાલી કિસાન યોજનામાં 6,000 રૂપિયા આપશે, બીજું કાંઈ નહીં કરે એ ભાઈ. બરાબર. તો હવે એ ભાઈ ખાલી આશ્વાસન આપી શકશે આપણને, તો કામ નહીં કરે. કામ નહીં કરે. કામ કરવા માટે આના માટે ધારાસભ્ય રાખ્યા છે, MLA રાખ્યા છે, પોતે બધા આવશે. તો હવે માણસોને 200 વાળા માણસોને મોકલી દેશે કામ કરવા માટે. જનસેવા કેન્દ્ર વાળા, નથી પૂછ્યું, નગરપાલિકા વાળા છે એમને મોકલી દેશે, બાકી પોતે ના આવી શકે. તો આ કચરો બગલા બધા પીકી. કેમ બગલા ખેતરમાં બગલા પણ આવી શકે છે. જો બગલા, આ કાગડા છે ભાઈ, આ સફેદ કાગડા છે. હા, સફેદ કાગડા મોદીજી કહી ગયા. વાવડી જઈએ કેર છે. બરાબર. એ કપડા બગડે ભાઈ, તો કે પેલું જ કહેતો હતો. બરોબર. એને પણ એને શું આ રહી જશે, કોરું રહી જશે. આ કોરું રહી જશે એવું લાગે. હવે મયુર
હવે આને બંધ કરી નાખો અહીંયાથી. હવે તારી કરામત હવે તું ચાલુ કરી નાખ. કેમ થાય બોલા જોઈએ બોલા તને કેમ ફાવે કેટલું ફાવે વાળે કચરો કર ને સાઈડમાં. મેં ભાઈ કામ બરાબર કર્યું કે બરાબર કર્યું. બહુ સરસ જોરદાર કર્યું. સરકારી નોકરી વાળાને આ કામ બરાબર આમ તો બરાબર સારું કર્યું. જો ભાઈ હવે કચરો સાફ કરે છે. ખાણ ઉસ્તાદ ખાણ. તો આ ભાઈ હવે કાપશે નારિયેલ ને આપણે પીશું નારિયેલ પાણી. લે જલ્દી લે આવ્યો સરસ લાગી તો આમાંથી કાઢ્યા છે એ જો હાથ બાત બનાવે પેલા કોળી. તો મિત્રો આપણે આવી ગયા છે ટાંકામાં નાવા માટે. જોઈ શકો છો તો આના અંદર થોડો ગંદો ટાંકો છે, ચોખ્ખો નથી એટલો. 3 જણા છીએ આપણે. તો તમે બહાર આવી જાઓ. હું તમને સ્લો મોશનમાં વિડીયો ઉતારીશ. તમે જોજો સ્લો મોશનમાં આમનું કેવું આવે છે. આજે બહાર આવી જાઓ. ગારો વાળો ત્રાસ વધી ગયો ઓલા. હાલો હા ચપડાવ. જાઓ દો કેમ માલા ક્યાંય બાત હે. તો મિત્રો જોઈ શકો છો 2 ગેંડા છે પાણીની અંદર પડ્યા છે. પાણી બધું પૂરું વિખેરું કરી નાખ્યું છે. તો જોઈ શકો છો આ એક ગેંડો છે ને એક ગેંડો વાળો પાણીની અંદર પડ્યા છે. ને તમને હું ઓલો મેં વિડીયો બનાવ્યો તો એ જ છે ટાંકો આપણે પહેલાં મેં બનાવવા આવ્યો તો શું મને હાલો હું બહાર છું. હું હાલું આના અંતર ટાઈમ થાય છે સાંજના 6:30 અને હું હમણાં કામ કરું છું. આજે આપણે એરંડા કાઢ્યા હતા. એરંડા કાપી નાખ્યા છે. હવે એના સુકાઈ ગયો છે. એને ઢગલા કરવાના છે. તો જો આ પ્રકારના કંઈક ઢગલા કરવાના છે. જો કર્યા છે કેટલા છે ટોટલ 4 છે. તો આ ઘણા બધા ઢગલા થશે અને પછી ઢગલા કરીને તેમાં આપણે આગ લગાવી દઈશું. કેમ કે મિત્રો આપણે હવે જલ્દી જ આમાં કપાસની ખેતી કરવાની છે. તો તેના માટે જલ્દી કામ થઈ રહ્યું છે વાડીમાં. અને ઠીક છે મિત્રો, હવે પછી આજનો વ્લોગ પણ આપણે અહીંયા જ પૂરો કરી. અને તમને જો આપણો વ્લોગ પસંદ આવ્યો હોય તો આપણો વ્લોગ કે વિડીયો તમને જો આપણો વિડીયો પસંદ આવ્યો તો આપણે વિડીયોને લાઈક કરી નાખો અને આપણે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. હાલો મળીએ બીજા નવા વિડીયોના અંદર. વંદે માતરમ. જય હિન્દ.